તો પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ ઉભો થયો। ભાજપના કાર્યકર નીતિન મહેતાએ અંદાજિત 6 કરોડ રૂપિયાથી વધુના કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપ કર્યા। તેમના જણાવ્યા મુજબ ચોક્કસ એજન્સીઓને લાભ પહોંચાડવાના હેતુથી ટેન્ડરમાં બિનજરૂરી શરતો ઉમેરવામાં આવી છે। બજાર ભાવ કરતાં 40 થી 50% ઊંચા ભાવે કામો ફાળવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે, જેના કારણે નગરપાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। કારોબારી ચેરમેન દેવજીભાઈ પટેલ પર મનમાની અને લોકોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી, કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે, એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી। બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું, એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે।